શહેરના વેપાર ક્ષેત્રમાં વધી રહેલી ચોરીની ઘટનાઓ વચ્ચે એક મહત્વપૂર્ણ કામગીરી નોંધાઈ છે. સારોલી પોલીસ સ્ટેશનની ટીમે વહેલી તકે કાર્યવાહી કરી વાહન અને પાર્સલ ચોરીના ગુનામાં સંડોવાયેલા આરોપીને ગણતરીના દિવસોમાં ઝડપી પાડ્યો છે તથા સમગ્ર મુદ્દામાલ ઝડપીને કાયદેસરને કબજામાં લીધો છે. મામલાની વિગતો મુજબ ફરિયાદી સાદિક સરકાર શાહ ટેક્સટાઇલ માર્કેટમાંથી કાપડના પાસ ડિલિવરીના વ્યવસાય સાથે સંકળાયેલા છે. તેમની માલિકી હેઠળના અશોક લેલન કંપનીના 4 વ્હીલર ટેમ્પો જેની કિંમત ₹3 લાખ છે તેને 13 કાપડના પાર્સલ સાથે માર્કેટ વિસ્તારમાં પાર્ક કરી મુકાયો હતો. કુલ મુદ્દામાલની કિંમત ₹7,66,000 થતી હતી. તારીખ 24 થી 25 મે 2025ની વચ્ચે અજાણ્યા ઈસમે ડુપ્લિકેટ ચાવી વડે વાહન ખોલી તેને ચોરી કરી ગયો હતો. જે અનુસંધાને સારોલી પોલીસ ટીમ દ્વારા સઘન તપાસનો ધમધમાટ શરૂ કરવામાં આવ્યો હતો. આસપાસના સીસીટીવી ફૂટેજ ખંગાળવામાં આવ્યા અને ગુનાના સંદર્ભમાં ગુપ્તચર જાણકારી એકઠી કરાઈ હતી. પોલીસની સતર્કતા અને ઝડપી કાર્યવાહીની અસરરૂપે આરોપી અબ્દુલ જબ્બાર અબ્દુલ લતીફ દેશમુખને શ્યામ સંગીની માર્કેટ તરફ જતા ખાડી પુલ પાસેથી પકડી પાડવામાં આવ્યો. તેની પાસેથી ચોરી થયેલા તમામ 13 પાર્સલ તથા ટેમ્પો મળી આવ્યા. કુલ ₹7,66,378નો મુદ્દામાલ સુરક્ષિત રીતે કબજે કરવામાં આવ્યો છે. આ સમગ્ર કામગીરીમાં હેડ કોન્સ્ટેબલ પ્રતાપસિંહ વિજુભા, હેડ કોન્સ્ટેબલ પ્રકાશભાઈ પ્રેમજીભાઈ અને પોલીસ કોન્સ્ટેબલ વૈભવભાઈ પદમસિંહભાઈએ મહત્વની ભૂમિકા ભજવી હતી.